નિર્વાણ પ્રકરણ ઉત્તરાદ. તરસ રેણુના ઉદરમાં ઇન્દ્રનો નિવાસ, તેમના ઘર, નગર, દેશ, લોક અને ત્રિલોકના સામ્રાજ્યની કલ્પનાનો વિસ્તાર. ભૂષુંડજી કહે કે હે વિદ્યાધર, કોઈ એક સમયની વાત છે, ક્યાંક કોઈ કલ્પવૃક્ષમાં તેની યુગલ શાખામાં બ્રહ્માંડરૂપી ઉમરડાનું ફળ પ્રગટ થયું. તેની અંદર ત્રણેય લોકના સ્વામી દેવતાઓના રાજા ઇન્દ્ર એ રીતે રહેતા હતા, જેમ મધુપુડામાં મધમાખીઓનો સ્વામી. તેઓ ગુરુના ઉપદેશ અને પોતાના અભ્યાસ દ્વારા અવિદ્યાનો નાશ કરી મહાત્મા થઈ ગયા. પોતાના અંતકરણમાં સદાય પરમાત્માના સ્વરૂપનું ચિંતન કરતા. પૂર્વાપરનું એટલે કે આગળ પાછળનું જ્ઞાન ધરાવનારા વિદ્વાનોમાં તેમનું સ્થાન સૌથી ઊંચું. ત્યાર પછી એક સમયે પ્રભાવશાળી ભગવાન નારાયણ અને શિવ વગેરે જ્યારે ક્યાંક પોતાના લોકાતીત પરમધામમાં બેઠા, તે સમયે તે દેવરાજ ઇન્દ્રે અસ્ત્ર શસ્ત્રોથી સંપન્ન મહાપરાક્રમી અસુરો સાથે યુદ્ધ કર્યું. તેમાં ઇન્દ્રનો પરાજય થયો. તેમને તુરત જ યુદ્ધભૂમિમાંથી ભાગવું પડ્યું. શત્રુ તેમની પાછળ પડી ગયા. તેથી તેઓ અતિ વેગપૂર્વક 10 દિશાઓમાં ભાગતા ફર્યા. તેમને ક્યાંય પણ એવો આશ્રય ન મળ્યો જ્યાં તેઓ વિશ્રામ કરી શકે. દરમિયાન તેમના શત્રુઓની દ્રષ્ટિ આમ તેમ થઈ ત્યારે ઇન્દ્રને છુપાઈ જવાનો થોડો અવસર મળી ગયો. તેમણે પોતાના સ્થૂળ શરીરને પોતાના અંતકરણની અંદર સૂક્ષ્મ ભૂતોમાં વિલીન કરી દીધું. અત્યંત અણુરૂપે થઈને 12 સૂર્યના કિરણોમાં રહેલા ત્રસ રેણુની અંદર સંકલ્પ માત્રથી પ્રવેશ કર્યો. ત્યાં તેમને તુરત વિશ્રામ પ્રાપ્ત થયો. પછી તો તેઓ યુદ્ધની વાત ભૂલી ગયા. તેના કારણે ત્યાંથી બહાર નીકળવાનો સંકલ્પ છૂટી ગયો. ત્યાં તેમણે પોતાને રહેવા માટે એક ઘરની કલ્પના કરી અને ક્ષણભરમાં તેમને અનુભવ થયો કે ઘર બની ગયું છે, તેમાં હું રહું છું. તે સંકલ્પ કલ્પિત ઘરની અંદર એક કમળના આસન પર બેસી તેઓ એ રીતે આનંદનો અનુભવ કરવા લાગ્યા, જેમ પોતાના સ્વર્ગના મહેલમાં સિંહાસન ઉપર બેસીને કર્યા કરતા હતા. તે ઘરમાં હતા ત્યારે ઇન્દ્રે એક એવું કલ્પિત નગર જોયું, જેનો કિલ્લો, મહેલ, મણિ, મોતી, પરવાળા વગેરેથી બનેલ. તે નગરની અંદર જઈ દેવરાજે જ્યારે આમ તેમ નજર નાખી ત્યારે તેમને એક દેશ દેખાયો, જે અનેક પર્વતો, ગામો, ગૌશાળાઓ, નગર, વનોથી સુશોભિત હતો. ત્યાર પછી તેવો સંકલ્પ કરવાથી ઇન્દ્રે એક વિશાળ લોકનો અનુભવ કર્યો, જેમાં અનેક પર્વતો, સમુદ્ર, પૃથ્વી, નદીઓ, રાજાઓ અને તેમના રાજ્યની સીમાઓ દેખાતી હતી. તે લોકક્રિયા, કાળ વગેરેની કલ્પનાઓથી યુક્ત હતો. ત્યાર પછી તે પ્રકારના સંકલ્પનો આનંદ લેનારા દેવરાજને ત્યાં ત્રણેય લોક જોયા, જે પાતાળ, પૃથ્વી, આકાશ, સ્વર્ગ, સૂર્ય, પર્વત વગેરે અનેક પદાર્થોથી ભરપૂર હતા. પછી તે ત્રિલોકમાં ભોગ પદાર્થોથી વિભૂષિત થયેલા ઇન્દ્ર દેવરાજના પદ ઉપર પ્રતિષ્ઠિત થયા. થોડા સમય પછી તેમને એક પરાક્રમી પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ કુંદ. ત્યાર પછી તે પ્રશંસાને યોગ્ય દેવરાજ ઇન્દ્ર જીવનના અંતમાં શરીરનો પરિત્યાગ કરી મોક્ષને પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી તેમના પુત્ર કુંદ ત્રિલોકના રાજા થયા. તેઓ પણ એક પુત્રને જન્મ આપી જીવનના અંતમાં કાળને આધીન થઈ પરમ પદને પ્રાપ્ત થઈ ગયા. ત્યાર પછી કુંદનો પુત્ર પણ પિતાની જેમ દીર્ઘકાળ સુધી રાજ્ય કરી પોતાના પુત્રને સિંહાસન પર બેસાડીને અંતે પરમ પદને પ્રાપ્ત થયો. આ પ્રમાણે તે દેવરાજ ઇન્દ્રના હજારો પુત્રો રાજ્ય પર પ્રતિષ્ઠિત થયા, કાળના ગાલમાં ચાલ્યા ગયા. આજે પણ ત્યાં તેમના પુત્રોનું રાજ્ય છે, જેમનામાંથી અંશક આ સમયે રાજ્ય સિંહાસન ઉપર પ્રતિષ્ઠિત છે. ભૂષુંડજી કહે કે વિદ્યાધર, પ્રથમ જેની ચર્ચા કરવામાં આવી તે જ ઇન્દ્રના કુળમાં કોઈ ઉત્તમ ગુણથી સંપન્ન તેજસ્વી બાળક ઉત્પન્ન થયો, જે દેવરાજના પદ ઉપર પ્રતિષ્ઠિત થયો.
થોડા સમય પછી બૃહસ્પતિના ઉપદેશથી તે ઇન્દ્રના વંશજને આત્મતત્વનો સાક્ષાત્કાર કરાવવાનું જ્ઞાન પ્રાપ્ત થયું. પછી તેને જાણવા યોગ્ય આત્મતત્વનું જ્ઞાન થયું. તે પ્રારબ્ધ અનુસાર જે કંઈ પ્રાપ્ત થતું તેમાં સંતોષ રાખતો. આ પ્રમાણે રહીને ત્રણેય લોકનું રાજ્ય કર્યું. જ્ઞાનબળથી સુશોભિત થનારા તે દેવરાજના મનમાં કોઈ સમય એવી ઈચ્છા ઉત્પન્ન થઈ કે હું સારી રીતે ધ્યાન લગાવી બ્રહ્મ તત્વનો સાક્ષાત્કાર કરું. આવું વિચારીને તેઓ એકાંતમાં બેસી ગયા. બહાર અંદરના તમામ વિક્ષેપો રહિત શાંત ચિત્તે ધ્યાન સમાધિ લગાવી પરબ્રહ્મના સ્વરૂપને વિચાર દ્રષ્ટિથી જોવા લાગ્યા. તેમણે અનુભવ કર્યો કે પરબ્રહ્મ પરમાત્મા સંપૂર્ણ શક્તિઓથી સંપન્ન છે. સર્વ વસ્તુ સ્વરૂપ, સર્વત્ર વ્યાપક, બધી રીતે હંમેશા સર્વમય છે. બધાયની સાથે સર્વત્ર વિદ્યમાન છે. સૌમાં વ્યાપક છે. તેના બધી બાજુ હાથ પગ, બધી બાજુ નેત્ર મસ્તક મુખ છે, બધી બાજુ કાન. કેમ કે તે સંસારમાં સૌને વ્યાપ્ત કરીને સ્થિત છે. તે સંપૂર્ણ ઇન્દ્રિયોના ગુણોથી રહિત હોવા છતાં પણ બધી ઇન્દ્રિયોના ગુણોથી યુક્ત છે. આસક્તિ રહિત હોવા છતાં પણ સૌનું ધારણ પોષણ કરે. નિર્ગુણ હોવા છતાં પણ બધાય ગુણોનો ભોગતા. તે ચરાચર બધાય પ્રાણીઓની બહાર અંદર પરિપૂર્ણ અચર અને ચરરૂપ તેજ છે. સૂક્ષ્મ હોવાના કારણે તે જાણવામાં આવતો નથી. તે અતિ નજીકમાં પણ છે, દૂરમાં પણ છે. સૂર્યચંદ્રના સ્વરૂપમાં તે છે. તેણે જ પૃથ્વીનું રૂપ ધારણ કરી રાખ્યું અને તે જ પર્વત અને સમુદ્ર રૂપે છે. તે સર્વત્ર સારભૂત અને ગુરુ છે. તે જ આકાશ રૂપે વિદ્યમાન, સર્વત્ર સર્જન જગત રૂપે તે જ છે. તે બધાય સ્થાનોમાં મોક્ષ રૂપે વિદ્યમાન. તે સર્વત્ર ચિન્મય રૂપે સ્થિત છે. તે સર્વત્ર સર્વ પદાર્થો રૂપે છે. વાસ્તવમાં બધી રીતે સર્વથી રહિત છે. આ પ્રમાણે પરમ બુદ્ધિમાન ઉદારચિત તે ઇન્દ્રિય દીર્ઘકાળ સુધી ધ્યાન લગાવી સંપૂર્ણ બ્રહ્માંડને એકમાત્ર પરમાત્મામાં સ્થિત જોતા રહે. આપણા લોકો દ્વારા અનુભવમાં આવનારા આ જગતનું અવલોકન કર્યું. ત્યાર પછી આ સૃષ્ટિના બ્રહ્માંડમાં વિચરતા રહીને તે ઇન્દ્ર ત્યાંના ઇન્દ્રલોકમાં પહોંચીને જ્યારે ઇન્દ્રની પાસે ગયા ત્યારે તેનો હું ઇન્દ્ર છું આ સંસ્કાર જાગૃત થઈ ગયો. તે પ્રારબ્ધ વશ ત્યાંના ઇન્દ્ર થયા. ત્યાર પછી તે સેંકડો વૃત્તાંતો એટલે કે વર્ણનોથી સુશોભિત આ ત્રિભુવનના રાજ્યનું શાસન કરવા લાગ્યા. ત્રસરેણુના ઉદરમાં નિવાસ કરનારને જેમ આ પરમ તેજસ્વી ઇન્દ્રકુળમાં ઉત્પન્ન થયેલા ઇન્દ્ર બતાવવામાં આવ્યા તે જ પ્રમાણે આમ તેમ એવા વ્યવહારવાળા લાખો ઇન્દ્રા ચેતન આકાશમાં થઈ ચૂક્યા અને આજે પણ મોજૂદ છે. એ વિદ્યાધર, તમે આ સારી રીતે સમજી લો કે જગત અહંકારનું કાર્ય છે. અહંકારની અંદર જગત કલ્પિત છે. જગતની અંદર બહાર વ્યાપક છે. જે પુરુષ સંકલ્પ રહિત જ્ઞાનથી જગતના બીજરૂપ અહંભાવને છોડે તેણે જાણે જગતરૂપી મેલને જળ દ્વારા પૂરી રીતે ધોઈ નાખ્યો. તેથી અહમતા નામની કોઈ વસ્તુ ક્યાંય નથી. તે અવાસ્તવિક હોવાના કારણે સસલાના શિંગડાની જેમ અસત અને કારણ વિના જ પ્રગટ થઈ. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.